હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લાવી બાજરાના રોટલાનું શાક। તો અહીંયા આપણે કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવીશું। એક અમદાવાદના પ્રખ્યાત બાનો રોટલો છે, તે લાવી બનાવે છે તેવો આપણે આજે લાવી રોટલો છે બાજરાનો, એવો બનાવી અને આપણે શાક બનાવીશું। આ શાક બહુ ખૂબ સરસ એવું ટેસ્ટી અને સ્વાદમાં બહુ સરસ હોય છે અને આ શાક છે તે છાશમાં બને છે। તો અહીંયા મેં અડધો ગ્લાસથી પણ ઓછું પાણી એડ કર્યું છે અને નમક અડધી ચમચી જેટલું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે। અને લોટ અહીંયા બાજરીનો મેં લીધો છે। 1 કપ લોટમાં તમારે એક રોટલો સરસ એવો બની જશે અને અહીંયા પરફેક્ટ માપ સાથે આપણે રોટલો બનશે। તો અહીંયા રોટલો બનાવવો એકદમ ઇઝીલી અને સહેલો છે। તો હવે આપણે થોડાક મને લોટની જરૂર પડી છે એટલે મેં 1 ચમચી જેટલો લોટ એડ કર્યો છે અને જેમ પાણીની જરૂર પડશે એમ આપણે પાણી એડ કરતા જશું અને લોટ છે તેને બાંધી લેશું। લોટ સારો એવો બાંધવાનો છે એટલે આપણા રોટલામાં એકદમ સરસ એવો બનશે અને ક્રેચ પણ નહીં પડે। તો આપણે લોટ બાંધી અને બાજરાનો રોટલો બનાવી અને શાક બનાવીશું। ઘણા લોકો એવું કરતા હોય છે કે ઠંડો બાજરાનો રોટલો હોય રાતનો બપોરનો, તો એમાં પણ શાક બનાવતા હોય છે। તેના કરતાં આ રોટલો બનાવશો તો એકદમ ટેસ્ટ ફ્રેશ અને સારો એવો આવે છે અને આ તમે ક્યારેય ન બનાવ્યો હોય તો આ રીતે તમે બનાવશો એટલે ટેસ્ટ પણ સારો આવશે અને આરોગ્યની દૃષ્ટિએ તાજો ખોરાક ખાવા મળે છે। તો હંમેશા તાજા ખોરાક જ ખાવા જોઈએ। વાસી ખોરાક ખાવામાં ફૂગ અને બેક્ટેરિયાઓ અમુક કલાક પછી 8 કલાક પછી એમાં બેસી જાય છે। તો આપણે આ રીતે રોટલો બનાવીશું અને તાજા રોટલાનું જ શાક બનાવીશું। અહીંયા તો હું અહીંયા ઢાંકણી વાળું છું અને આ રીતે રોટલો બનાવીશું બાજરાનો। તો સરસ એવો બનશે આપણો રોટલો અને આ રીતે તમે બનાવશો તો જરૂરથી ટેસ્ટમાં પણ સારો એવો લાગશે। અને હવે તમે જોઈ શકો છો આપણો રોટલાની બોર્ડર મેં વાળી અને આ રીતે આપણે ટીપી લેવાનો છે રોટલાને। રોટલો છે એ આપણે પરફેક્ટ બનાવીશું અને આ શાક છે એ બધા ગામડામાં બહુ વધારે પ્રમાણમાં બનાવતા હોય છે। તો આ રોટલો ખાવો એકદમ સરસ અને ટેસ્ટી હોય છે। જ્યારે તમારા ઘરમાં કોઈ પણ શાક ન હોય ત્યારે તમે આ રોટલો બનાવી અને વઘારી નાખો એટલે 5 મિનિટમાં જ આ રોટલાનું શાક છે તે બની જાય છે અને ખૂબ સરસ એવું ટેસ્ટી બને છે અને પેટ ભરાઈને તમે ખાઈ શકો એટલું સરસ બને છે। તો હવે મેં અહીંયા તાવડીમાં એડ કરી દીધો છે। તાવડી પણ ફૂલ ગરમ થઈ ગઈ છે અને ગેસની આંચ હંમેશા બાજરાના રોટલા બનાવતી વખતે હાઈ રાખવાની છે। તો રોટલો આપણો શેકાઈ ગયો છે બે સાઈડ। તો અહીંયા મને થોડીક એવી જરૂર પડી એટલે થોડોક શેકી લીધો છે। હવે રોટલો તાવડીથી પણ મોટો સેજ થઈ ગયો છે કહેવા માત્ર। તો હવે આપણે તેનો રોટલાનો વઘાર કરીશું ત્યાં સુધી સાઈડમાં રોટલો આપણો બનશે। તો અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે, તમે વધારે પણ એડ કરી શકો છો 2 રોટલા હોય તો। તો અહીંયા 1 રોટલાના પ્રમાણમાં આપણે 2 ચમચા જેટલું તેલ એડ કર્યું છે। હવે અહીંયા તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલો છે તે કરી લેશું। તો અહીંયા મેં 10 થી 12 જેટલી લસણની કળી લીધી છે અને તમે લીલું લસણ પણ લઈ શકો છો, પણ અત્યારે સિઝન નથી એટલે લીલું લસણ નથી એટલા માટે મેં સૂકું લસણ અહીંયા એડ કર્યું છે। અને રોટલો પણ આપણો ફૂલી અને દડા જેવો થઈ ગયો છે અને એકદમ સરસ શેકાઈ ગયો છે। તો એને આપણે બહાર કાઢી લેશું। બધી બાજુ ધ્યાન રાખવું પડે છે, નાની નાની બાબતોનું ધ્યાન રાખશો એટલે રોટલો સરસ એવો બનશે। તો હવે રોટલો બની ગયો છે તો આપણે મસાલો વાટી લઈશું ત્યાં સુધી। તો અહીંયા કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવું છું એટલે હું ખરલમાં વાટું છું। તો આ રીતે તમે રોટલો બનાવશો એટલે સરસ એવો બનશે। આમાં કોઈ પણ વસ્તુની જરૂર નથી। તમારે આદું એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ મેં અહીંયા કિપ્સ કર્યું છે। તો તેલ પણ ફૂલ આપણું ગરમ થઈ ગયું છે। હવે એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી છે અને અડધી ચમચીથી પણ ઓછું આપણે જીરું એડ કર્યું છે। હવે આપણે વઘાર થઈ ગયો છે એટલે અડધી ચમચી જેટલી હું હિંગ એડ કરીશ। હિંગથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે અને 10 થી 12 જેટલા મીઠી લીમડીના પાન છે તે એડ કરી દીધા છે અને 1 લીલું મરચું છે તીખાશ માટે તે એડ કર્યું છે અને હવે એને આપણે બરાબર મિક્સ કરી લેશું।
વઘાર કરતી વખતે હંમેશા ગેસની આંચ થોડીક ધીમી રાખીશું. અને અહીંયા મેં ડુંગળી છે, કાંદા, એ એક કાંદું કાપી અને ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે. તેને આપણે સારી રીતે સાતળી લેશું. જ્યાં સુધી બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી આપણે એને થવા દેશું. એટલે રોટલામાં એકદમ આમ ટેસ્ટ બહુ ખૂબ સરસ એવો આવે છે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા લસણ મેં વાટ્યું હતું તે પણ એડ કર્યું છે. તેને પણ આપણે સાતળી લઈશું એકદમ સરસ એવું. તો લસણ આપણું સતળાઈ જાય ત્યાં સુધી આ રીતે આપણે બનાવવાનું છે. તો હવે તમે આ રીતે બનાવશો એટલે તમારો બાજરાના રોટલાનો વઘાર એકદમ વઘાર સારો હશે એટલે તમારે શાક પણ એટલું સારું એવું બનશે. તો હવે આપણો વઘાર થઈ ગયો છે. તો હવે એમાં થોડુંક એવું આપણે પાણી સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું. કેમ કે આપણે રોટલામાં પણ નમક એડ કર્યું છે. અહીંયા વઘારનું જ તમારે નમક એડ કરવાનું છે, મીઠું. અને હવે આપણે મસાલા કરવાના છે એટલે બળી ન જાય તેટલા માટે મેં 1 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે. તમે સાદું પણ લઈ શકો છો. તો 1 ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે, 1 ચમચી જીરા પાવડર અને અડધીથી ઓછી ચમચી 1/4 સ્પૂન જેટલું મેં હળદર પાવડર એડ કર્યો છે. અને તેને આપણે બરાબર મિક્સ કરી લેશું. જ્યાં સુધી તેલ ઉપર ન આવે ત્યાં સુધી એને સાતળી લેશું અને ગેસ આપણે ધીમો રાખીશું. હવે અહીંયા થોડુંક 1 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે એટલે આપણો વઘાર છે તે સરસ એવો શેકાઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો વઘાર પણ આપણો થઈ ગયો છે. હવે એને 2 મિનિટ જેવું આપણે સતળાવા દઈશું. તો તમે જોઈ શકો છો તેલ પણ સરસ એવું ઉપર આવી ગયું છે. અને હવે આપણે એમાં છાશમાં બનાવવાનું છે એટલે આપણે છાશ એડ કરીશું. છાશ છે તે થોડી ખાટી મીઠી હોય તો રોટલાનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે. હંમેશા ખાટી મીઠી છાશ લેવાની છે. મેં અહીંયા ઘરે બનાવેલી ખાટી મીઠી છાશ એડ કરી છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ એવો આવશે. હવે એને આપણે 2 મિનિટ જેવું હલાવી અને કૂક થવા દઈશું, 2 મિનિટ જેવું. તો જે છાશમાં કચાશ હોય તે દૂર થઈ જશે અને ટેસ્ટ પણ સારો એવો આવશે. હવે 2 મિનિટ જેવું કૂક થઈ ગયું છે. ત્યાં સુધી કૂક થાય ત્યાં સુધી આપણે રોટલો છે તેને આ રીતે ટુકડા કરી લેશું. આખો રોટલો એડ કરીને પણ તમે બનાવી શકો છો. ચમચાની મદદથી આપણે અંદર એમાં પીસ કરી લેવાના છે. તો અહીંયા હું 12 પીસ કરી અને આપણે અંદર એડ કરીશું. તો આવી રીતે તમે બનાવશો તો ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે તાજા રોટલાનો. તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના અહીંયા મેં ટુકડા કરી લીધા છે બાજરાના રોટલાના. હવે આપણું જે કૂક થવા મૂક્યું છે મસાલો તે પણ આપણો કૂક થઈ ગયો છે. હવે એને જોઈ લઈએ. તમે જોઈ શકો છો સરસ એવો કૂક થઈ ગયો છે. 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે એમાં આપણે જે રોટલાના ટુકડા કર્યા છે તે એડ કરીશું અને એને પાછું 2 મિનિટ જેવું કૂક થવા દેવાનું છે. અને છાશ તમારી ફાટી જતી હોય તો આપણે એક ટ્રીક અપનાવીશું. આમાં ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે છાશ આપણી જે છે એ ફાટી જાય છે. તો આ રીતે તમે રોટલો એડ કરો પછી તમારે હલાવતા જ રહેવાનું છે, એકદમ મિક્સ કરતું રહેવાનું છે. તો રસો પણ ઘાટો થઈ જશે અને છાશ પણ નહીં ફાટે. તો આ રીતે તમે આ ટ્રીક અપનાવશો એટલે સરસ એવો રોટલો આપણો બનશે અને એકદમ ઘટ બની જશે. થોડુંક આપણે એને થવા દઈશું, સડવા દઈશું એટલે એકદમ સરસ એવો ઘાટો રસો અને શાક પણ એટલું ટેસ્ટી બની જશે. આ રીતે હલાવતા જ રહેવાનું છે વચ્ચે વચ્ચે. જો હલાવવાનું બંધ કરશો તો રોટલો ફાટી જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું બનીને રેડી થઈ ગયો છે રોટલાનું શાક. તો આ રીતે આપણે ઘટ રાખીશું અને એકદમ થીક એવું રાખીશું નહીં. થોડોક એવો રસો હોય તો એ રોટલો પડ્યો રહે એટલે એ રસ એબ્ઝોર્બ કરી લે છે રસાની. તો અહીંયા આપણું શાક બની અને રેડી થઈ ગયું છે. તો આપણે એક પેનમાં લઈ લઈશું. તો તમને એ જોતાં જ ખાવાનું મન થાય એટલો સરસ એવું રોટલાનું શાક બની અને રેડી થઈ ગયું છે. તો હવે અહીંયા એક મેં કઢાઈ લીધી છે નાની એવી, એમાં આપણે એડ કરીશું સર્વ કરવા માટે.
અને આ રોટલાનું શાક એકદમ ઇઝીલી અને સાવ સહેલી રીતે છે. તો હવે આપણું જે શાક પણ બની ગયું છે. તો અહીંયા અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુનું આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.